રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ જાણે કે અધિકારીઓ કામ કરવા જ તૈયાર નથી। કોઈના દબાણના ડરથી કે પછી અન્ય કારણોસર આરએમસીમાંથી રાજીનામાનો સિલસિલો ચાલ્યો છે, ત્યારે વધુ 2 અધિકારીઓના રાજીનામા પડ્યા છે। વોટર વર્કર્સ વિભાગમાંથી 2 અધિકારીએ રાજીનામા આપ્યા છે। વરિષ્ઠ અધિકારી હરેશ સોંડાગર અને ડેપ્યુટી ઇજનેર અમરેશ દવેએ રાજીનામું આપી દીધું છે। 2 અનુભવી અધિકારીના રાજીનામાથી ચર્ચાએ જોર પકડ્યું છે। સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઈન પર। ભાવેશ, જણાવશો કે રાજકોટમાં જ્યારથી ટીઆરપી અગ્નિકાંડ બન્યો ત્યારથી કોઈ જ અધિકારી જવાબદારી સંભાળવા તૈયાર નથી, શા માટે? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે ગેમ ઝોન થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચકચાર મચી જવા પામી છે। 27 લોકોના મોત થયા હતા, ત્યારબાદ હવે એક બાદ એક અધિકારીઓના રાજીનામા પડી રહ્યા છે। અગ્નિકાંડના 7 મહિનામાં કુલ 18 જેટલા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે, જે મંજૂર થઈ ચૂક્યા છે। એવામાં વધુ 2 અધિકારીઓ છે તેમના દ્વારા આ રાજીનામું આપવામાં આવ્યું છે। હરેશ સોંડાગર અને અમરીશ દવેએ રાજીનામું આપ્યું છે, જ્યારે પારિવારિક કારણ આગળ ધરવામાં આવ્યું છે। મનપા કમિશનર હાલ રજા ઉપર હોય ત્યારે રાજીનામા મામલે હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ એક બાદ એક અધિકારીઓ છે તે જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તે પ્રકારે પોતાના રાજીનામા છે તે આગળ છે તે ધરી રહ્યા છે। આ બંને આજે અધિકારી છે ડેપ્યુટી એન્જિનિયર છે અને વોટર વર્કર શાખામાં ફરજ બજાવી રહ્યા છે। એવામાં આ બંને અધિકારીઓ દ્વારા પારિવારિક કારણ છે તે ધરવામાં આવ્યું છે અને રાજીનામું છે તે આપવામાં આવ્યું છે। અગાઉ 7 મહિનામાં કુલ 18 જેટલા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે અને આ તમામ અધિકારીઓના રાજીનામા છે તે મંજૂર થઈ ગયા છે, પરંતુ આ બંને અધિકારીઓએ જે રાજીનામું આપ્યું છે તેમાં મનપા કમિશનર હાલ રજા ઉપર હોય, જેને લઈને આ બંને અધિકારીના રાજીનામા છે તે મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી। પરંતુ જે પ્રમાણે અધિકારીઓ એક બાદ એક છે તે રાજીનામા આપી રહ્યા છે તેને લઈને મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। અધિકારીઓ કયા કારણોસર રાજીનામા આપી રહ્યા છે? જો કોઈ કારણ ન હોય તો તેમને રાજીનામા આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે કેમ? કે બીજી તરફ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે કામનું ભારણ વધારે હોય ત્યારે અલગ અલગ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને અલગ અલગ વિભાગની જે જવાબદારી છે તે આપવામાં આવી છે। ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પણ આપવામાં આવી છે, જેને લઈને કામનું ભારણ પણ સતત વધી રહ્યું છે। ત્યારે આ અધિકારીઓ એક બાદ એક રાજીનામા છે તે આપી રહ્યા છે। એવામાં રાજકોટ કોર્પોરેશનના વધુ 2 અધિકારીઓ છે તેમને રાજીનામું આપ્યું છે। જી હિરલ। જી બિલકુલ ભાવેશ, આભાર। તો રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ જાણે કે અધિકારીઓના કામ કરવા માટે જ કોઈ તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે।